નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ સહિત ચિલ્ડ્રન નોટો સાથે બે ઝડપાયા. સુરતમાં કારમાંથી 500ના દરની ડુપ્લિકેટ સહિત ચિલ્ડ્રન નોટો સાથે બે ઝડપાયા. સુરતમાં પેટ્રોલિંગ દરમિયાન અશક્તા આશ્રમ પાસે જૂની અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા જેલો ગાડીમાં બે ઇસમો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા. બંને ઇસમોને પૂછપરછ કરી ગાડીની તલાશી લેતા તેમાં પાછળના ભાગે ચલણી નોટોનું પાર્સલ જણાઈ આવ્યું હતું, જેમાં 3 પાર્સલમાં પ્લાસ્ટિકના પેકિંગમાં આગળ તથા પાછળના ભાગે ₹500ના દરની ભારતીય ચલણી નોટો તથા તેની અંદર ભારતીય બચોકા બેંક 500 નંબર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની નોટોના બંડલ હતા. તેમજ ગાડીના ડેશબોર્ડમાંથી ભારતીય ચલણી નોટો મળી આવેલ, જે બાબતે FSL ટીમ બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને તમામ નોટો તથા અન્ય મુદ્દામાલ કબજે કરતા નીચે મુજબ લાલગેટ વિસ્તારમાં નકલી ચલણી નોટોના મોટા પાયે ગોટાળો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. લાલગેટ પોલીસ સ્ટાફે ચોકસાઈપૂર્વકની કાર્યવાહી દરમિયાન બે શખ્સોને રોકી તલાશી લેતા તેમની પાસેથી ₹500ની ચલણી નોટના 3 બંડલો મળી આવ્યા હતા. 112 નોટ ડુપ્લિકેટ મળી આવી હતી. બંને શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચલણી નોટોને FSL તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.